વરસાદ પડે અને આપણને હું છે અંબાલાલની ફુલવડી ખાવાનું માટે ધાંગધ્રાના પ્રખ્યાત શેઠ અંબાલાલની ફુલવડી ખાવા માટે આપણે પહોંચી ગયા હતા એમની નવી બ્રાન્ચ પર. પણ ત્યાં જઈને જોયું શેઠ કંઈક અલગ જ આઈટમ બનાવી રહ્યા હતા. એ કંઈક ગોટા હતા. પછી એમની પાછળ મારેલું બોર્ડ વાંચ્યું, તેમાં લખ્યું હતું ડાકોરી ગોટા પણ અહીંયા મળે છે. ધ્રાંગધ્રા ગામમાં કોઈ ડાકોરી ગોટા બનાવતું નથી અને આ આપણને કંઈક નવીન લાગ્યું એટલે આપણે કીધું લાવો ટ્રાય કરી લઈએ કેવા લાગે છે. પછી ફટાફટ શેઠને ઓર્ડર આપી દીધો. શેઠે ફટાફટ ગોટા તેલમાં પાડી દીધા અને આપણે પાર્સલ કરાવીને લઈ ગયા એની દુકાને. બહુ મસ્ત ખરેખર હતા મિત્રો. જો તમારે પણ ખાવા હોય તો એમની નવી બ્રાન્ચ જે નવી રોડે આવેલી છે એની અવશ્ય મુલાકાત લેજો. ફુલવડા તો તમે કાયમ ખાધા છે એમના અને હજી પણ ખાશો, પણ સાથે એમના એક વખત ડાકોરી ગોટા અવશ્ય ટેસ્ટ કરજો. એકદમ ટેસ્ટી હોય છે અને સાથે એમની આંબલીની ચટણી પણ આવે છે, એમાં પણ એ બહુ જ સરસ લાગે છે. એડ્રેસને તમને કહી દઉં તો નવયુગ રોડ કંસારાની વાડીની એક્ઝેક્ટ સામે જ છે. જરૂરથી ટ્રાય કરશો.